સોનું રાખવા માટે લોકર પણ આસાન છે અને પૈસા રાખવા માટે બેંક પણ આસાન છે, પણ તમારી દિલની વાત સુરક્ષિત રાખવા માટે મનુષ્ય મળવો મુશ્કેલ છે। આપણે બધા આ દુનિયામાં કોઈ જીવવા માટે નથી આવ્યા, આપણે બધા કંઈક ને કંઈક કમાવા માટે આવ્યા છે। તો કોઈ ઇજ્જત કમાય છે, તો કોઈ પૈસા કમાય છે, અને કોઈ પાવર કમાય છે, તો કોઈ નામ કમાય છે। કે બીજાનું કાપવા કરતાં બીજાને આપવાનો જ્યારે વિચાર આવે છે ને, ત્યારે રામકૃપા રોજ દિવાળી એના ઘરે આનંદનો અવસર। એટલા માટે આપણી 36 રાગ રાગણી અને 37મો હરિહર અને હર દુઃખ ભંજન 38મો જો રાગ આવડી જાય ને, ત્યારે તેના ઘરે 68 તીરથ આવીને ઊભા રહે છે। કર્મ સોયડાની સાથે ચાલે છે, ભગવાન પણ બદલી નથી શકતો। ઝાડ છે તો ફળ તો આવવાનું જ છે, એટલા માટે કર્મ તમે એવું કરો કે તમારે ભોગવવું ના પડે, પણ આશીર્વાદ રૂપે પ્રાપ્ત થાય। આજકાલ તમે પશુ પક્ષીને મારીને તળીને તેનું માંસ ખાઓ છો। આજ ભલે તમે એનો ટેસ્ટ લો છો, તમે એને માંસ ખાઈને મોજ કરો છો, પણ કાલે તમે એનો આહાર બનશો, કાલે તમે બૂમો પાડશો, કાલે તમે રડશો, પણ આ દુનિયામાં તમને બચાવવાવાળો કોઈ નહીં મળે। મનુષ્યનો અવતાર મળ્યો છે તો મોજથી જીવી લો, કારણ કે બગીચાના ફૂલને પણ કાલની ખબર નથી કે કાલે મારે મંદિરમાં જવાનું છે કે સ્મશાને, માટે મોજથી જીવી લો। સારા કર્મો કરતા રહો, બાકી ભક્તિ તો મહાજ્ઞાની રાવણ પણ કરતો હતો। સારા કર્મોમાં ભગવાનનો વાસ હોય છે। મહાજ્ઞાની રાવણ મહાદેવનો ભક્ત હતો, પણ પોતાની ભક્તિ છોડી અને ખોટા કર્મોથી બરબાદ થયો। એક ભિખારી રસ્તા ઉપર ઊભો રહીને ભીખ માગતો હતો, એવામાં એક અમીર આદમી જાય છે, ત્યારે ભિખારી કહે છે કે શેઠજી પૈસા આપો। ત્યારે તે જબ્બામાં હાથ નાખીને જોવે છે, ત્યારે પર્સ ઘરે ભૂલીને આવેલો હોય છે। ત્યારે ભિખારીના હાથ ઉપર, ભિખારીના ખભા ઉપર હાથ મૂકીને કહે છે, પ્રેમથી કહે છે કે ભાઈ, હું આજે પર્સ ઘરે ભૂલીને આવ્યો છું, હું કાલે પાક્કું તારા માટે પર્સ લઈને જ આવીશ। ત્યારે ભિખારી કહે છે હસતો હસતો કે 50-100 રૂપિયા ફેંકીને જવાવાળા તો ઘણા માણસો છે, પણ આજ તમે મારા ખભા ઉપર હાથ રાખીને પ્રેમથી માફી માગી છે, તે 100 રૂપિયા 50 રૂપિયાથી અધિક છે। જે સ્ત્રીના પેટમાં બાળક હોય અને તે હનુમાન ચાલીસાના પાઠ કરે અને રામાયણ વાંચે, એ બાળક મહાન બને છે। ખુશ એ જ માણસ છે પોતાનું રોજ મૂલ્યાંકન કરે છે, અને નાખુશ માણસ બીજાનું મૂલ્યાંકન કરે છે। સમજદાર માણસ ભૂલમાંથી સમજે છે, શીખે છે, અને મૂર્ખ માણસ બીજાની ભૂલ કાઢે છે। પતિ પત્નીનો સંબંધ એવો હોવો જોઈએ કે એકબીજાની લડાઈ થાય તો તીસરો માણસને ખબર ના પડવી જોઈએ, અને ઘરમાં નાના છોકરાઓ છે તો આ બંનેની લડાઈ એમના સુધી પહોંચવી ના જોઈએ, કારણ કે એમના મન ઉપર મોટી અસર પડે છે। આ જીવનમાં મળેલા બધા મોકાનો ફાયદો ઉઠાવજો, પણ એક જ તમારા ઉપર ભરોસો જેને મૂક્યો છે એનો ફાયદો ના ઉઠાવતા, કારણ કે ભરોસો મોટી કિંમત હોય છે, બાકી રૂપ તો વેચાતા મળે છે।